નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર નિધિ અને આપનું સ્વાગત છે હોમિયોપેથી વિથ ડૉક્ટર નિધિ મોદી સાથે. આજે હું તમને જણાવવાની છું કુદરતી અને સલામત ઉપચાર વિશે. આજે આપણે વાત કરીશું એવી 5 હોમિયોપેથિક મેડિસિન્સ વિશે જે તમારા ઘરમાં હોવી જરૂરી છે. તે પહેલાં હજુ પણ જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા આવનારા વિડીયોની અપડેટ મળતી રહે. ચાલો તો આપણે જાણીશું એવી 5 હોમિયોપેથિક મેડિસિન્સ વિશે જે તમારા ઘરમાં ખૂબ ઉપયોગી નીવડશે. શું તમને પણ વારંવાર તાવ, શરદી, ખાંસી, પેટમાં ગડબડ થવી કે પછી મૂઢમાર વાગ્યા પછી થતા દુખાવાની તકલીફ છે? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ જરૂરી છે. તો અંત સુધી આ વિડીયો જુઓ, કારણ કે અંતમાં હું તમને એક ટિપ્સ પણ આપવાની છું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ એકોનાઇટ વિશે. એકોનાઇટ એક એવી દવા છે જો તમને કોઈ પણ તકલીફ અચાનક થાય, જેમ કે અચાનક તાવ આવવો, અચાનક શરદી થવી, અચાનક ખાંસી થવી કે અચાનક ચેસ્ટ પેઇન થવો, પ્રથમ 24 કલાકમાં એકોનાઇટ 30 લેવાથી તમને તરત જ રાહત મળશે. હવે આપણે બીજી મેડિસિન વિશે વાત કરીએ. નક્ષ-વોમિકા. નક્ષ-વોમિકા એક એવી મેડિસિન છે જે તમારા આખા શરીર ઉપર અસર કરે છે, પણ એ પેટના રોગોમાં બહુ મહત્વનો ફાળો ભજવે છે. જેમ કે એસિડિટી, ગેસ, અપચો, પેટમાં દુખાવો થવો, આ બધી તકલીફોમાં નક્ષ-વોમિકા ખૂબ જ અસરકારક છે. જો કોઈ વાર બહાર જમીને આવ્યા, પાર્ટી કરીને આવ્યા અને પેટમાં દુખાવો પડ્યો, ખબર નથી પડતી કે હવે શું કરવું, તો નક્ષ-વોમિકા 30 તમારા ઘરે અવેલેબલ છે. તો તમે નક્ષ-વોમિકા 30 લઈ લો, એના 2 ટીપા પાણીમાં નાખીને પી લો, તમને તરત જ રાહત થઈ જશે. હું તમને ત્રીજી મેડિસિન વિશે જણાવું છું. એ છે આર્નિકા મોન્ટેના. તમને કોઈ વાર પડી ગયા પછી મૂઢમાર વાગી ગયો છે, બ્રુઇશ થઈ ગયું છે, અડવાથી પેઇન થાય છે, એ જગ્યાએ ટેન્ડરનેસ આવી ગઈ છે, તો આર્નિકા મોન્ટેના બહુ જ સરસ મેડિસિન છે એ તકલીફ માટે. કોઈ વાર બહુ એક્સરસાઇઝ કરી લીધી છે કે વૃદ્ધોમાં થોડા હાથ પગના દુખાવા થવા, થોડી કસરત કરવાથી દુખાવા ચાલુ થઈ જવા, આ વસ્તુઓ માટે આર્નિકા મોન્ટેના બહુ જ સરસ મેડિસિન છે, બહુ જ સારું રિઝલ્ટ આપશે. હવે હું તમને વાત કરવા જઈ રહી છું ચોથી મેડિસિન વિશે. તે છે આર્સેનિક આલ્બમ. આર્સેનિક આલ્બ એ એવી મેડિસિન છે જે ફૂડ પોઈઝનિંગના કેસમાં ખૂબ જ અસરકારક છે. જો કોઈ વાર બહારનું ખાવામાં આવી ગયું, ખરાબ ખાવામાં આવી ગયું અને ડાયરિયા વોમિટિંગ થઈ ગયા, પેટમાં અસહ્ય દુખાવો થાય છે, બળતરા થાય છે, તો આર્સેનિક આલ્બ બહુ જ સરસ મેડિસિન છે. એનું રિઝલ્ટ બહુ જ સારું મળશે. હવે હું તમને વાત કરું છું 5મી હોમિયોપેથિક મેડિસિન વિશે. તે છે બેલાડોના. બેલાડોના એ ફીવર અને હેડેકમાં બહુ જ ઉપયોગી મેડિસિન છે. જો સિવિયર હેડેક થતું હોય, એકદમ માથું ફાટી જાય તેવો દુખાવો થતો હોય, સાથે હાઈ ગ્રેડ ફીવર પણ હોય, એટલે કે ઊંચું તાપમાન હોય શરીરનું, તો બેલાડોના લેવાથી બહુ જ રાહત મળે છે. બેલાડોના માઇગ્રેનમાં પણ સારું કામ કરે છે. કોઈને આધા સીસીની તકલીફ હોય, એટલે અડધું માથું દુખતું હોય, એને માઇગ્રેન કહેવામાં આવે છે, એવા લોકોને આ દવા ખૂબ જ ઉપયોગી નીવડશે. હવે હું તમને વાત કરવા જઈ રહી છું હોમિયોપેથિક દવા કેવી રીતે લેવી. હોમિયોપેથિક દવા લેવાના થોડાક નિયમો છે. હોમિયોપેથિક દવા હંમેશા એના ઢાંકણમાં જ લેવી, ડબ્બીના ઢાંકણમાં જ લેવી. હોમિયોપેથિક દવા લીધાના પહેલા અને પછી 15 મિનિટ સુધી ખાવા પીવાનું ટાળવું. હોમિયોપેથિક દવા લેતી વખતે સ્ટ્રોંગ સ્મેલિંગ સબસ્ટન્સનો ઉપયોગ ન કરવો, જેમ કે સ્ટ્રોંગ સ્પ્રે છે, રો ઓનિયન ખાવી નહીં. આ બધી વસ્તુઓનો ઉપયોગ ટાળવો. હોમિયોપેથિક દવા તમે યુઝ કરતા હો તો તમારે કોફીનો ઉપયોગ પણ ટાળવો. આ સાથે નમસ્કાર મિત્રો, એવી આશા છે કે મારો વિડીયો તમને જરૂર ઉપયોગી નીવડે. તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું નવી ઉપયોગી માહિતી સાથે. નમસ્કાર, જય હિન્દ.